વનમાં સીતાજીને પાણીની તરસ લાગે છે. ભગવાન શ્રી રામ જંગલમાં ચારે બાજુ તપાસ કરે છે, પણ પાણી ક્યાંય મળતું નથી. એવામાં એક મોર આવી અને પ્રભુને કહે છે કે થોડે દૂર એક પાણીનું સરોવર છે, હું ઉડું, તમે મારી પાછળ પાછળ આવો. મોર ઉડતો જાય છે અને તેના પંખમાંથી એક એક પીછું ફેંકતો જાય છે. રામ પીછાની પાછળ દોડતા જાય છે. એક વિશાળ સરોવર આવે છે. રામ સીતાજીને પાણી પાય છે. આ બાજુ મોરના એકે એક પીછા ખરી જવાથી મોર મૃત્યુ પામે છે. રામ તેને ગોદમાં લઈ અને કહે છે કે તારું આ ઋણ કૃષ્ણ અવતારમાં પૂરું કરીશ. કૃષ્ણ અવતારમાં ભગવાને સર માથે મોર મુકુટ ધારણ કરી ને મોરનું ઋણ ચૂકવ્યું હતું. જગતનો પાલનહાર જો ઋણ ચૂકવતો હોય તો આપણે કેમ નહીં? મુશ્કેલીના સમયમાં જો આપણને કોઈ મદદ કરે ને તો એનું એહસાન ક્યારેય નહીં ભૂલવાનું સાહેબ, એનું એહસાન ક્યારેય નહીં ભૂલવાનું. રાધે રાધે. Download ShareChat.